સુરત શહેરમાં વિજયાદશમીની રંગારંગ ઉજવણી કરાઈ હતી। ત્યારે આ ઉજવણીમાં ઠેર ઠેર રાવણના પુતળા દહનનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। ત્યારે મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરવાનગી વિના જ રાવણના પુતળા દહનમાં ડીજે સાથે લોકો નીકળ્યા હતા। આ દરમિયાન ઘણા દારૂના નશામાં પણ જણાતા પોલીસે તેને ઝડપી લેતા લોકો સાથે ઘર્ષણમાં ઉતાર્યા હતા। મહિલાઓ પણ ઝપાઝપી ઉતરી હોવાનો વિડીયો હાલ તો સામે આવ્યો છે। મૈધરપુરા પોલીસ સ્ટેશન બહાર પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। પોલીસ સ્ટેશન બહાર સર્જાયા ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં દારૂના નશામાં ધૃત યુવકને પકડી લઈ જતી પોલીસ સાથે લોકોનું ઘર્ષણ સર્જાયું હતું। પોલીસે ખોટી રીતે યુવકને પકડી લઈ જતી હોવાના વાયરલ વિડીયોમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો। યુવકને છોડાવવા મહિલાઓ પણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી। પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ હતી। આ ઘટના અંગે મૈધરપુરા પોલીસે કહ્યું હતું કે રાવણ દહનને લોકો ડીજે સાથે રાવણનું પુતળું બાળવા નીકળ્યા હતા। ડીજેની પરવાનગી નહોતી, છતાં ડીજે કાઢવામાં આવ્યું હતું। પોલીસે ડીજેવાળા સામે કાર્યવાહી કરતા જ પોલીસ સાથે ઘર્ષણ કરાયું હતું। ડીજે સાથે રાવણ દહન માટે નીકળેલા કેટલાક શખ્સોએ દારૂનો નશો પણ કર્યો હતો। એ લોકો સામે પણ કાર્યવાહી કરવા જતાં અડચણ ઊભી કરવામાં આવી હતી। આ ઘટનામાં પોલીસે 2 જાહેરનામા અને અન્ય 3 પ્રોહિબિશનના ગુના દાખલ કર્યા છે। એમાં કુલ 5 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં એક મહિલા આરોપીનું નામ પણ સામેલ થાય છે। અઝર કુર્સી સાથે હસર સીટા।